मैं तो साहब बन गया एक बच्चर आदमी को मारी डोशी તું નેચી ઉતર પડે 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 ગોડી મારી પડે મારો ચમક ચલો તને સરસ મજાનો કપડો લઈ આલું અપટન માં અને આખું મેહોણા ફરું અને પટેલ જ્વેલર્સ માં અરે મસ્ત ભાઈ લઈ આલી ઓ આ તારી ડોસી નહીં મેલના પાડવાની એ તો જઈથી આખી જતો કા જઈ થી આખી ચો થાય અરે તારી ડોસી નહીં તો નહીં જઈ પણ મો તું બરબાદ થઈ જશી શું કા મારી આબરૂના રણ કરી શાખા ગોમો મેલે નહીં તારી ડોસી મેલ તો તમારી ડોશી છે એ તારી ડોસી તો જઈથી આખી જાય નું બેર જાય નું નખો જાય મારા ભાઈને ભાવ બગાડીને જઈએ તો સોચી રાખો ભાઈ કશું નહીં તારે બધું હારું તારે લઈ આવું જે હારું ટપકલું હે મારો ચમક છલો તને વાજુ તો નહીં ને અરે હાલો હા રાજુભાઈ હે અરે પણ મારો મેળ આવવું નહીં ને મારો એક આ બધું લબાડું પુનઃ હાલીને જવું મારા ઘેર પટોળું લેવું પાટણ અરે મારો ભાઈ કોઈ ના કરે એવો નહીં યાર ચાલશે નહીં આ તો દાડો ચલવી નાખો ને યાર હાર હળો કોક કરું હળો આપવું જ પડશે મારે યાર આ કર્મે લખાણું છે મારા કર્મે જઈ થી આગી જજો હવે શું કરું મારે અલ્યા મેલને ભાઈ તું શું કરવા આબરૂ ની પનરવાની કરવા બેઠો છે મેલે નહીં કોઈ બેહી જા શાંતિથી કોના કહો ભાઈ હા ઢેગાઈ ને બોલાવું ઢેગાઈ ના વસમોદ રે અસ પાડા જો ને હારો મને કોટતો નહીં નીને કોટશે ઢેગાઈ નથી બોલાવા દે મને હેઠ અલ્યા ઢેગાઈ એ ઢેગાઈ આ કાળ મોટો ચોકણ જાડિયો મર્યો છે અલ્યા ઢેગાઈ અલે હું અલે હેરાન કરશે એક તો અલ્યા શું કરતો તો અંદર કોઈ નહીં ઊંઘ્યો તો ચમું થયું અલ્યા હવે મારે બહાર જવું છે રાજુભાઈ નો ફોન આવ્યો મારા ભાઈબંધ નો તમારા અંગતા બનવો ના તો મારા ભાઈને સંભાળીને દેજે ઘેર તું રાખજે ના અલે બે કોણ મુડે મને મેલો તો મૂચો જવું અલ્યા તું પાડોશી શું કોમમાં એલા એ તો એનું મગજ અસ્થિર મગજ છે થોડું એટલે થોડું ગોળા જ જેવો છે યાર. પણ મારો ભાઈ સપડા જીવતો બળો પાડોશી છે એટલું કરજો ને આજનો દાડો ભાઈ સપા મારે થોડું કોમ છે યાર રાખજે ને આજનો દાડો આટલું હાથો કોમ કર હેરાન તો નહીં કરે ને ના કરે બિલકુલ જો આપણે એને પડે કે લઈ જઈને ખવડાવજે ખાલી ટાઈમ સર વધારે હેરાન કરશે હું બે તોણી મેલે એવું ના કરાય લઈને હાથવાળો બોલાવાનો તું એ ખોટો શીખશું એ હાથવજે હું જઉં છું હો. હા ભાઈ ઓના જોડે રહેજો તમે તોય નહીં જવાનું તમારે હા કશો અડો વાતો ને ચો જવાનો છે બે પડે કાંઈ પડે રે એક તો ચોથી આવું ગોડું મને ભટકાયું બે પડે કાલું ખાઈને પડે રહેશે ઓય લે એ પડે ખાઈ નો બે રે તો જતો નહીં પણ બે ખાજો તોય જતો નહીં હાય બેઠો તો સર એટલે કે કોમ્બમ પટાઈ દઉં ઘરનું બે રહ્યા દો હોબ આવો તું બેસ ત્યાં જતી મેં ખાઈને બેસી नायक नहीं खलनायक हूँ मैं काला नाग हूँ सामने आ जाए तो अपने बाप को भी डस लेता हूँ આ રાજુભાઈ મરેલો માણસ છે. એને ખબર નહીં 500 ગોટા માટે મને હેરાન કર્યો એટલે ગોટા પાડતા આવડતું નહીં શું લઈને બેઠા જ્યારે અલ્યા ભાઈ એ ભાઈ અરે હાલ તો ઢેગે ઢેગલું રમતો તો અને આને જો છે ઢેગે લઈને ફરવા જોઈ છે નાખો તમને લાગે ઘરે પૂછવા દઈ ગઈ અલ્યા ઢેગે એ ઢેગે
જોજો મારો ભાઈ. એ બેઠો અંદર હશે, અંદર બેઠો છે, જોતા જા. ભલે અંદર જોઈને આવો. આ જોજો તારા ઓમ કઈ તને કહી દો જો તો હું. આ તું કા ગોડું સીધો તો નહીં. અને ગોડો એટલે તું સી ગોડો તું સી ભોગા મારા ભાઈની ઓર નહીં રાખતો. એ ઓય જ બેઠો તો મુવન જોઈને અલા ઘરનું કામ કરવા તને હું જતો કહી યાર. છું જો તો એની ઓર રાખજે. તને કીધું તું કે નહીં? એનું થોડું ફરી ગયેલું પણ તારું તો વધારે ફરી ગયેલું છે. મન તો તારે જો પડીકા ખાઈને પડે રહે છે હોય કણ. નક્કી હારો કોકનો ઝઘડો લઈને આવશે. મારે જવું પડશે. કોકોને મારશે ને કે બચારાને અસ્થિર મગજ છે મારા ભાઈનું. અને પેલી જઈ થી આખી જજો. એને તો મારા ભાઈની જિંદગી બગાડી, મારી બગાડી. હેડ હવે ગોતવા હેડ. ગોતવા જવું પડશે. હા ભોગો કેટલી ગળા ભોગો રહે તું. હેડ જલ્દી હેડ. તો જો છે યાર ઉઠીને દાડો બગાડો યાર. હા તો ઉઠીને દાડો બગાડો યાર. જો ભોગા તારા કારણે મારો ભાઈ કોણ છે તો તને ગોડો ના કરી નાખું તો ભોગા કોને કોણ ઓળખે? હેડ હોય પૂછવું છે. અલે એ ત્યાં તો રમો નહીં. અને કોકડો કી મારા ભાઈ જોયો તો તમે જોયો ખોડા જેવો છે. નહીં જોયો? શું થયું? અલે હવાનો મોવાનો કઈ જો છું હું હર રાખ્યા ને નીકળી ગયો થઈલો. એવું થયું? ઓવા આ ભોખાના કારણે જો છે. એટલે તારો હવે એક કામ કરો તમે નવરાત છો ને હોવે. જો તમે ઓમ ગોતો ને અમે ઓમ કહીએ હટજો ગોતો પડશે હાલ જ ને ટપકો ટપ્પો લઈને આવશે. ચા પીવડાવી પડશે. અરે પીવડાઈ નાસ્તો કરે હેડો તમે ઓમ જજો. કરીએ તમે ખવાઓ કે યાર. તું ભોગા હેડ. તું હેડ તારી વાત છે તને ગોડો કરવાનો છે. પાસે ચાલો આનું બનાવજો ને ફીસ. પૈસા તો હાલો. હા આપણે दूल्हे का चेहरा सुहाना लगता है, दुल्हनिया का तो दिल दीवाना लगता है. दूल्हा ખાવાનું ઢંગ નહીં તમારા. એક ખવાય. એ ગોડા પૈસા લાવ પૈસા. શું આમાં પૈસા લાવો કા? હા લાલભાઈ ગરીબના માણસ તો આપણા નસીબનું ચાલે છે. આજ ભગવાનનો અવતાર કહેવાય છે. હાલ કઈ ના થોડા આના કારણથી તો આપણે ચાલી છે ધંધો રોજી રોટી. શીખે ભગવાનનું રૂપ હોય છે. તારા કારણે બધું ઠીક છે મને ખબર છે. એ ચડ્યો લે ચડ્યો તો જોયો નહીં મહિનો. કોઈ જડો નહીં, હું તો થાચી ગયો. મને હવે એક કટિંગ ચા પાતા હે. એટલે તારા ચામોચા મારો થઈ ગયો છે ને. અને તારા ભોખા તારા ગમે તે કરીને મારા ભાઈનો ગોચાલો પડશે. હેડ ન કરીને માર અલ્યા નાખો. તું મારી હેડ આ મારી રિક્ષાવાળો મને પૂછજે. ગોળો કર દે. હેડ. તારો ભાઈ મળતો નહીં. અને હેડો લ્યા. કોના કારણે બધું છોકરા હોમાં શું કેવું હવે? તમને બધા પૂછો લ્યા પૂછો. ચેતનજી જોયા તા? ચેતનજી. ફોટો બતાવો. અલ્યા ભાઈ જોયો તો આર્યો ગોડાની હાલતમાં છે. મારો ભાઈ નાહી ગયો છે યાર. એટલે હો આ તો હમણાં તો હું રિક્ષામાં જતો તો મારા કાકા રિક્ષામાં બેસી ગયો. સાચું બોલો કાકા સાચું બોલું. અલ્યા ચેતના વળખો મારો ઉતારતો નતો ભાઈ.
અને ભાડું આલવા નહીં રહ્યો રિક્ષાવાળા ખાતે રકઝક કરી કાકા તમારું સારું થાય મારો ભાઈ છે. અપડાઉન અપડાઉન એ ખોચામાં ઉતર્યો હો સમજાવું ફેંકો રિક્ષા કરો રિક્ષા ભાઈ હાલ જવા દે જેટલું ભાડું લેવું. અને એનું મગજ વધારે કોમ નહીં હાલતું હેડ કોમ કાઢે ખાલાવ છે. અલા ફરી ભેગા ચા પીવાય અલા તારો પેલું ચામો મારું બધું થયું. ચોકડ ઉતાર્યો તો મારા ભાઈના. આ હોય ઉતાર્યો ભાઈ ઉતાર્યો ઓર ઉતારો. અને આવા ને ધન રાખો આવા મગજ ફરી ગયો તો એમાં ફરતા ના બેલો ધન રાખો હું પંપા કાકા કાઢ્યા તમારું સારું થાય જુઓ અમારી ભૂલ નહીં પણ આ બોખાના કારણે મારો ભાઈ ખોવાણો છે. ઓઘાન હું લે હું પીને જો હો ભાઈ તો ખોવાય તો ધન્યવાદ તમારો આભાર છે. કાળજી રાખો સારું કાકા હો. આ નિહાળમ જો તે ગોચા ગોચ કરશો નું ચા તો પારોમાં આવો ઠાચા યાર અલ્યા ઓય મારો ભાઈ નહીં કરતો તારે ચા ની પડી છે બોકા. ઓહો આ બિલ્ડિંગો તો જોવો લ્યા. હવે ચી જો મારા ભાઈના મેહાણામાં કોઈ મારો કોઈને તો ટેગાઈ સિવિલમાં તને દાખલ કરવો પડશે મારે તો મારા ભાઈની જગ્યાએ. આખા મેહાણામાં જો ડખા થયા તો તમને થોડી ખબર ના પડે યાર આ મેહાણામાં મારા ભાઈને ગોડો સમજીને માર્યા વગર નહીં રહ્યા રહ્યા. ક્યાં હોજે પેલા ગોતો પડશે એ મેહાણો. એકલો માલો ડાયો છે પાટલે બેસી નાયો છે ભાઈ હાલા લા 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 હાલ લુલુ હાલ હાલ લુલુ હાલ જો તારા કારણે આટલી બધી દુકાનોમાં ને આટલા બધા શોપિંગ મોલમાં જો ગોતો મારા ભાઈને ભોગા એ ખોરાયો તો મારા ભાઈને હેત. એટલે મારી માને તું મને ગોડા જેવો કરી દે હા બોલે આ દ્વારકેશ ફેશનના લાયન પ્રિન્સ અમને પૂછવા કે મને હેત હેત જો ના દડો ના તો તારું આઈ બધું સમજી લેજે. આ મારા ભાઈબંધ જ છે આમ તો કેવો મેહુલભાઈ અલ્યા મારા ભાઈને જોયો તો તમે હોય હાલ જ પૂતળું લઈને ગયો મગજ ભરેલું છે જો આરો એ હૈરત ભાઈ હતો મારો બારો તો નહીં તમે ના માર્યો નહીં પણ હાલ જ આ બાજુ જો આ દ્વારકેશ વાળા બજારા હારા છે કદી મારો એવા નહીં ભગવાન તમારો ધંધો હારો ચલાવે એવા આશીર્વાદ છે હો જી બાજુ કહેજો આ બાજુ એસી પછી ચાલુ ચાવા પીવું શું પીવા એસી ચાલુ અરે તમારા ગોતવાનું પડ્યું છે મને ને તમે હેડો. ભાઈ ખોવાનું તને ચાની પડી હેડો કોક મારશે આખું મેહાણા છે ફરતો છે તોય વાખો એવું છે ઓર. હા હે हे तुम्हारे जैसा मैं भी हूँ खड़े रहो किलो मेहसाणा काम धीनो हो હા પેલી કંકુડી ના વાડે ચડી ને મંગુડી ચડી મેં તો મારો ડોહો ખોયો અને અત્યારે એ ડોહો શિકાર ચો છે 100 વર્ષથી ડોહો જતો રહ્યો છે એને હોદખોડ નહીં ફોન નહીં આવતો આ કંકુડી ના વાડે ચડી તો એનું નખો છે મારો ડોહો નમે જતો રહ્યો મારું ઘર ભાગ્યું મારા 100 વર્ષે ડોહાના ઘેર જવું છે ને ના એના હોય તો મંગુ એક જોડી કપડા લેતી જવું ડોહા માટે તો ડોહો રાજી થઈ જશે આ લાઈન કિંગ માંથી લેતી જવા દઉં હા બોલો બેન કોઈ જેન્ટ્સ વેર લેડીઝ વેર નહીં અરે મેહુલભાઈ મારા જેન્ટ્સ નો જો મારા ડોહા માટે કપડો કાઢો સાગર વ્યવસ્થિત કાઢી આલો વ્યવસ્થિત જોવો તો ખુશ થઈ જાવ છો આ એવો કાઢી આલો વ્યવસ્થિત સાગર વ્યવસ્થિત કાઢી આલો બેન એક ના નંબર કપડો કાઢજો હા વ્યવસ્થિત તમારી દુકાનના બહુ વખાણ આપણે હો હા હા આ મારા ડોહાને કેવું લાગશે એ સારું લાગશે ના કોનાથી હારા કાઢો ભાઈ ના કરતે વ્યવસ્થિત કાઢી એક આલો બેન નંબર ના મારો ડોહો પહેરા ખુશ થઈ જાય
દાદાની ઉંમર 5 વર્ષ ઓછી દેખાય એવું ગાંડિયા. હા મારો ડોહો જવાન લાગવો જોવો. હા હા હવે ધોતિયું આ ગાંઠ એમ ગમી. પેન્ટ શર્ટ પહેરા હોય. ના ના પણ મારો ડોહો કાળો રાધે રાધે. ભાઈ વ્યવસ્થિત લાઈટ કરી હાલો. આ મેરા આ હારો લાગશે મારો ડોહા. લો એ ક્યાં દાદાને 5 વર્ષ ઉંમર નો નહીં દેખાય એવું કરો ડોહાબાની. અરે વાહ એક નંબર કિંગ છે મારો ડોહો જો. જો એક આવી આ પ્રિન્ટો પહેરાવો 2-4 વર્ષ ઉંમર આ. અરે વાહ તમારા દુકાનમાં એક ચડિયા તો કપડો હો. એક આપી એક આ પહેરાવો. અલે ભાઈ આ શર્ટ તો મેં લઈ લીધા ડોહા માટે પેન્ટ તો બતાવો. બતાવી દઈએ બતાવી હક ની. અરે વાહ અલગ અલગ પેન્ટો બતાવો એમને. હા આ સ્ટેટ જુઓ અલગ અલગ આખું. અલગ અલગ બધી આ મસ્ત છે આ મસ્ત છે મારા ડોહા. એક આપી જુઓ એક આ રાખો દો. એક આવી ગયો અરે વાહ કપડો તો હોય જ લેવા આવા હો. લાવ સ્કેનર લાવ. અરે હા આટલા ઓછા પૈસા આ આટલા ઓછા પૈસા. શું વાત છે ને કપડો તો એક નંબર છો. આ લોકોને બીજા- લાઇકિંગ મસ્ત લાઈન કપડું છે. ફેશન બીજા તમારા હગાવાલા ગ્રાહક. અરે આખો મેલ્લો લઈને આવું. હા મેંગો આજુબાજુના 4-5 ગ્રાહક વ્યવસ્થિત અલગ અલગ લેતા આવજો. ભાવથી કરી આલીશું તમારું નામ દઈને આવશે તો. અરે એક નંબર કપડો છે આખો મેલ્લો લઈને આવું હો. શાંતિ રાખો આવ ચાલો આવજો હો. આવજો ડોહા માટે કપડો લીધો છે ફટાફટ જવા દે ડોહાના ઘેર. જો ભોળા, હે આખું દવાખાનું ફેંદ્યું પણ મારો ભાઈ જડ્યો નહીં આ ઓના ઠેકાઈના કારણે આ ભૂખાય મારે કિડિયાલ એને મારા ભાઈનો ખોરાયો હવે આ મેહાણ આવડું મોટું છે હા ચોકડ ગોતું મારા ભાઈને તો હાથમાં આવે ચીકા ચી ગલ્યો મનતો છે આર્યો અલ્યા રોમા હા તું જો તા ભાભી નહીં રે જો ભૂખાય સંઘણી હોય શું કરવા આવે અલે રોમા જો એ જ છે ના ના એ સદ નહીં હું બોલું જ નહીં ત્યાં જોવા જઈએ છે તો ખરા એની ના હોય લ્યા એના એ જ છે રોમા જો તો ખરા એ જ છે તો આ સંઘણી વાળા તો મારા હાથની બે નાખાય તો મેહાણા વચ્ચે શું હતું કો તેમનું ડોહા માટે કપડો લીધો છું ડોહાને ઘેર જવા માટે. તારા લીધે તો મારો ભાઈ ખોળો છે તારા લીધે મારો ભાઈ ગોડો થઈને ફરે છે મારા લીધે ગોડો નહીં થયો આના લીધે ગોડો થયો છે. એટલે મારા લીધે ચોથી ગોડો થયો એ રહ્યો અલે એ મિલી જાય તાણી આવું થયું છે હા મેલીન તો હું તમે ગોડો ગયા નહીં થઈ જઈ. તારામાં મારો ભાઈ ખોળો ગોડો થઈ ગયો આખો 100 વર્ષે તું હાથમાં આવી છે આ ડોહા માટે મસ્ત કપડો લીધો હું. પણ કુના પહેરાય આ ડોહાને ઘેર જવા ચાલ. ડોહો જ નહીં ચાલ જવા ડોહો. આણાની બજારમાં ખોવાઈ ગયો છે ઓને કીધું તું રાજ્ય તોય એક એક અરે ના તો તને અલા બેન તો મનાવ તો ફરી વળો યાર રો ભાઈ રોશની મારો ભાઈ ડોહાન બધી ગોતવો પડશે આખી મેહાણાની ગલીઓ આખા આપમાં ફર્યો છું બધું ફેશન વેર બધા ફેદી નાખ્યા આજે બીજો ફરિયા ડોહો જો ચાલ હળો આવી ગોતાવાનો કે તમારું ધૂળ કાઢ નાખ્યો હું મેહાણા ચોકડી વચ્ચે મોઢેરા ચોકડી વચ્ચે એ ગોડા લાય ચોડ્યો લાય એ ગોડા લાય नायक नहीं नायक हूँ मैं આપણે હોય ત્યારે તો મેળ મારા ભાઈનો હતું અભી શું કરવા કદી બાપ પુત્રમાં જોયું હોય રહ્યો અલે આલદાના બુડા તું એ શું કા આબરૂની પનરવાની કરવા કે મેહાણામાં ધોળે કર્યો મને તારા લીધે તો મારા ગાલ લાલ થઈ ગયા મારા ભાઈનો ઈનો એ ડોહા હું બે કાઢે છે माँ डोशी એ ડોહા माँ डोशी हाँ ડોહા હું બે કાઢે છે ગોડો થઈ ગયો હે ओ मारो चको ડોહા ચો જતો તું કોના લીધે જ આવું થયું છે मारी चकी લઈ જો કપ આ વેગા ચેવા કરે છે હેડો હવે તું હામો કર સંખણી એને હામો કરવાની જવાબદારી તારી છે અમારી નહીં ઘેર હેડ આ બધું જોવા ચડી છે નહીં હારું લાગતું એ તો ફરી કેવું લાગે ડોહારું ફરી જાય ને તું મેલી કાઢી દે આપણે હળો આવી એટલે લઈ જા હું તો ડોહાનો ગોડો થઈ ગયો ડોહાને રોગા પકડી ગયો બસ ડોહા બસ જો મિત્રો
હું તો જતી રહી, મારો ડોહો ગોડો થઈ ગયો. હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારા આદમીને મૂકીને ચોય જતા નહીં ને કે આના જેવો ગોડો થઈ જશે. એના માટે જોવાનું યાદ રાખવાનું. મોજલું મહેસાણા. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના ભૂલતા. વાહ મારું ડોહાલા